તો મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન વચ્ચે મુલાકાત થઈ, જેમાં રક્ષા, વેપાર સહિત અનેક મહત્વના મુદ્દા પર દ્વિપક્ષીય વાતચીત થઈ। બંને દેશો વચ્ચે 3.25 લાખ કરોડની ડિફેન્સ ડીલ થશે। આ અંતર્ગત ભારતને 114 રાફેલ ફાઇટર જેટ મળશે। થોડી જ વારમાં ભારત ફ્રાન્સ ઇનોવેશન યર 2026નું ઉદ્ઘાટન પણ કરાશે। આ સાથે જ બંને દેશોના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સંસ્થાપકો, સંશોધન નિષ્ણાતો અને ઇનોવેશન સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે। રાષ્ટ્રપતિ મેક્રોન 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે છે। આ દરમિયાન તેઓ દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ ભાગ લેશે। ત્યારે રક્ષા, વેપાર સહિત અનેક મહત્વના મુદ્દા પર દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવશે। 114 રાફેલ હેમર મિસાઇલ ડીલ પણ ફાઇનલ થશે। ત્યારે થોડી જ વારમાં સંબોધન પણ કરવામાં આવશે। તો ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ કેમ મજબૂત તેના પર નજર કરીએ, અમારા સહયોગી યશ જણાવશે। બિલકુલ પૃથા, જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે છે ત્યારે આ સંબંધ કેટલો મહત્વનો તેના ઉપર જો નજર કરીએ, એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે ભારતમાં ફ્રાન્સની 1000થી વધુ કંપનીઓ જે છે તે અત્યારે કારોબાર કરી રહી છે। ભારત ફ્રાન્સ વચ્ચે આ જે સંબંધો છે તેનું મહત્વ છે। ફ્રાન્સમાં ભારતની 150થી વધુ કંપનીઓનો કારોબાર ચાલી રહ્યો છે। આ બંને દેશ વચ્ચે કારોબાર પણ ખૂબ સરસ ચાલી રહ્યા છે। ત્યારબાદ રશિયા બાદ ફ્રાન્સ પાસેથી ભારતની સૌથી વધુ હથિયારની પણ ખરીદી। અગાઉ રશિયા પાસેથી આપણે મોટી માત્રામાં હથિયારો ખરીદી ચૂક્યા છે, હવે ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવશે। ફ્રાન્સથી 29% હથિયારની ભારતમાં આયાત। આ ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરતી આ તમામ વાટાઘાટો છે। ત્યારબાદ શ્રી હરિકોટા લોન્ચ પેડના નિર્માણમાં પણ ફ્રાન્સ તરફથી ભારતને મદદ મળી છે, એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે। ત્યારબાદ પાકિસ્તાની આતંકીઓને લઈ અને ભારતની કાર્યવાહીમાં ફ્રાન્સે પણ ભારતને ઘણો બધો સાથ અને સહકાર આપ્યો છે। આ બંને સંબંધોને મજબૂત કરતી આ તમામ કડીઓ છે। ત્યારબાદ ફ્રાન્સમાં ભારતીય મૂળના 5 લાખથી વધુ લોકો વસવાટ પણ કરે છે। 10,000થી વધારે ભારતીયો જે છે વિદ્યાર્થીઓ તે ફ્રાન્સમાં અભ્યાસ કરે છે। આ બંને દેશ વચ્ચે આ તમામ કડીઓ ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે।